આપણે 2 વાગે બ્લોગ ચાલુ કર્યો શોર્ટ રીલ. આપણે એમાં કહેવા માગીએ છીએ બરાબર કે અમુકને 5 દાંતાનો પાયર છે, પણ આજ કરે આપણે 7 દાંતાનો પાયર કર્યો બરાબર. જો આ 7 દાંતાનો પાયર છે બરાબર, એનું વાવેતર કેવું થાય ને એ આગળ હું તમને બતાવી બરાબર. કેમ કે આજ પહેલો જ દી છે દાંતા કરાવ્યા ને, 7 દાંતાનો પાયરીને આજ પહેલો જ દી છે. નકર 5 દાંતાનો હતો. 5 દાંતામાં છે ને ગદનું વાવેતરમાં જગ્યામાં શીલા ઝાઝા થાય, ગદની જમાવટ ન આવતી બરાબર. તો આ એક ખેતર જો અહીંયા મોટું છે ને 12 વીઘા વાવી લીધું. આ તો ટ્રેક્ટર વેથી રાપલી ગયેલ છે, મિની ટ્રેક્ટર વેથી. આમાં તો કાતરા ને કાતરા કાઢી નાખ્યા, કેમ કે જગ્યા લીલી છે ને. આ 7 દાંતાનો પાયર છે ભાઈ, કેવો લાગ્યો તમને? હાઈ ક્લાસ લાગ્યો હોય ને તો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બરાબર. તો આપણું ટ્રેક્ટર છે, કેમ કે 7 દાંતાનો પાયર છે. માલિક ગયા કરતણી ગયા સા પાણી લેવા, એટલું વાવ્યું. અડધેક પૂગ્યા છે આપણે વાવીને બરાબર. તો પાછા બ્લોકમાં કન્ટિન્યુ બરાબર. પાછા બ્લોક જરૂરથી જોજો, તમને મજા આવે તો. આપણે અહીંયા પૂરો કરીએ બરાબર. ને મગ આપણે નાખીએ છીએ 3 કિલો નાખીએ, 3 કિલો આજુબાજુ બરાબર.